આંખો બંધ કરી અંતરના પટ ખોલ્યા. બસ આજ મારો પ્રભુ છે. અને સતી પંચાક્ષર મંત્ર બોલે. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાયમ ભસ્માંતરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમતનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતાય તસ્મે મકારાય નમઃ શિવાય. હલો, બોલો બિલેશ્વર મહાદેવ કી જય. જે કાંઈ અત્યારે આગળ પરિવારને આંગણે જે આવું ભગીરથ કાર્ય જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે, એમાં એમને માન આપી મહાનુભવ ભાણવરથી જે મેર અગ્રિયણ મેરામણ હતા, મેરામણ વિસા કારાવદરા અહીંયા અત્રે પધારે તો એમનું સ્વાગત કરવાનું છે. તથા એમના ધર્મપત્ની શ્રી નાથીબેન મેરામણભાઈ પણ અહીં ઉપસ્થિત રહીએ. તો મેરામણ હતા અહીંયા પધારે, એમનું સ્વાગત કરે છે માલદેવભાઈ તથા ભરતભાઈ આગળ પરિવાર તરફથી. ભાણવરથી પધારેલ મેરામણ હતા, મેરામણ વિસા કારાવદરા, એમનું સ્વાગત કરશે શ્રી માલદેવભાઈ આગટ તથા ભરતભાઈ. આવે મેરામણ હતાનું સ્વાગત માલદેવભાઈ તથા ભરતભાઈ આગળ કરે. ફૂલહાર સ્વાલો ડાળી. બોલે બિલેશ્વર મહાદેવ કી જય. એમના ધર્મપત્ની નાથીબેન પણ અહીંયા પધારે, એમનું સ્વાગત કરશે આગળ પરિવારના બહેનો ગીતાબેન, વાલીબેન, લાખીબેન અને ઉર્મિલાબેન. બેન મેરામણભાઈ એમનું સ્વાગત કરશે આગળ પરિવારના બહેનો શ્રી ગીતાબેન, વાલીબેન, લાખીબેન અને ટમુબેન. બોલે બિલ્લાથ મહાદેવ કી જય. દ્વારિકાધીશ કી જય. બોલીએ બિલેશ્વર મહાદેવ કી જય. એ નાવ મારું છે પ્રભુ મજધારમાં,
હા આ સાથે સાથે અમારે બાવીસી કોટડાથી મહેમાનો પધાર્યા છે માં બાવીસી અને બાવીસી કોટડા અમારે લીલીબેનને બધા પરિવાર પધાર્યો છે. અમારે વિશાલભાઈના પરિવાર એટલે કે અમારા પરિવાર બધા ડાયરો અહીંયા આવી અને પૂજ્ય વક્તા મહોદય ઓમકલમ બાપુનું પણ સ્વાગત કરે છે. પધારો. હા, 22 કોટડાથી જેટલા પધારેલા છે બધા. હા, મારા ભાઈ પણ આવ્યા છે, મંજુબેન, મંજુભાઈ આવી જાવ, એ પણ આવી જાવ પેલા. હાલો ફટાફટ આવી જાઓ. હા, સમયની બહુ પાબંદી છે. જાનમાં તૈયાર થતી છે, હમણાં આવી જાય. આવી પાછા ઉતાવળા છે, પાછા એ ઉતાવળા છે. વાંધો એ છે. દાદાને ખબર છે ઉતાવળા છે. અચ્છા, તમારું જાણીતું ભાઈ. બોલીએ બાવીસી માત કી જય. મહાદેવ હરે ભોલેનાથ હરે મહાદેવ હરે ભોલેનાથ હરે. જય જય શિવ દીન દયાળ શિવ જય શિવ દીન દયાલ હરે. જય જય શિવ દીન દયાળ જય જય શિવ દીન દયાલ હરે. મહાદેવ હરે ભોલેનાથ હરે મહાદેવ હરે ભોલેનાથ હરે. જય જય શિવ દીન દયાળ જય 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 શિવ દયાલ હરે. જય જય શિવ દીન દયાળ જય જય શિવ દીન દયાલ હરે. હો મહાદેવ હરે ભોલેનાથ હરે. કાલે અમારા બેન આવ્યા હતા અને આજે 22 કોટડા એમના મહંત. બહુ ભવ્ય મંદિર છે, આપ તો નજીક છે, ગયા હશો. લીલાબેન ભૂઈમાં છે અને બહુ આપણે એને વારંવાર, એટલે મારા બેન છે. નાવ મારું છે પ્રભુ મજ ધારમાં, મારું છે પ્રભુ મજ ધારમાં, દાદી મારી મહાદેવજી તું રાખજે. ત્યાં તમારા મુખના દર્શન થાય છે, આખરી મારી પ્રભુ હરખાય છે, આખરી મારી પ્રભુ હરખાય છે. સતી પ્રભુને ઓળખી જાય છે. પ્રભુ આપ મૂળ રૂપની અંદર પ્રગટ થયા થાવ. સંન્યાસી નથી, તમે તો મારા અવિનાશી છો, આપ મારા કૈલાસી છો. ભગવાન મૂળ રૂપે પ્રગટ થાય છે. બોલીએ બિલનાથ. ભગવાન કહેતા હતા એ કે આવવું છે, પણ આ અવાજ એ કે બરાબર ન આવ્યો, તૈયાર જ થાય છે. હે
સતી આપના તરફથી પ્રસન્ન છું, તમને શું આપું માંગો. સતીએ માંગણી કરી છે કે હે પ્રભુ, આપ જો મારી ઉપર પ્રસન્ન હો તો બસ એક જ મને વરદાન આપો. પ્રભુ મને વરદાન આપો, મારી હારે આપ વિવાહ કરો, મારી હારે લગ્ન કરો. ભલે સતી આપની ઉપર હું પ્રસન્ન છું, આપની હારે હું વિવાહ કરવાને માટે તૈયાર છું. અને બીજું વરદાન માંગો. સતીએ માંગણી કરી કે હે પ્રભુ, આપ મારી હારે વિવાહ કરો, પણ સુંદર વરરાજા બનીને આવજો, જાન લઈને આવજો, અને એવો શણગાર સજજો કે દેવતાઓ પણ બધાય જોતા રહી જાય. હવે અહીં તો ભભૂતિ સિવાય કાંઈ છે નહીં. કાલ તો કીધું ને સોનું બધું તમને દઈ દીધું મહેરને, હે. અને એ અમારા તમે છે ને એ મકરધ્વજ હનુમાનજીના પુત્ર, આ એમનો પરિવાર છે. એટલે એ રુદ્ર પરિવાર કહેવાય, શિવ પરિવાર જ છે. તો એ કે સોનું તો આપી દીધું, અમને તો ભભૂતિ આપી છે, શું કરવું. પણ હવે કોઈક માયકું નહીં દે ભગવાન કે જોયું જાય છે. પણ દેવતાઓ પણ જોતા રહી જાય કે આવા સુંદર મજાનો શણગાર સજી અને મારી હારે વિવાહ કરો. ભગવાન મહાદેવજી સતીને વરદાન આપે છે. તપ પૂર્ણ કરી સતી પ્રદેશ નગરની અંદર આવે છે. શિવજી કૈલાસમાં ભુવનમાં જાય છે અને સતીનું નગરમાં આગમન થતાં નગરના બધાય માણસો સતીનું સ્વાગત કરે છે. અને હારા અને સજ્જન માણસો ભેગા થઈ સતીના આગમનનો સ્વાગત કરે છે અને સતીનો જય જયકાર કર્યો કે આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ. અને એમાંય સૌરાષ્ટ્રમાં તો ખાસ કોઈ વડીલો યાત્રા કરીને આવતા હોય ને, પછી પાદરમાં બધા ભેગા થાય ગામના અને હામૈયા કરે. આંગણે કોઈ સંત આવે આપણા સૌરાષ્ટ્રમાં, ગામડામાં જો કોઈ સંત આવે તો એના હામૈયા કરે. ગામની નાની નાની બાલિકાઓ માથા ઉપર મોતીના શ્રીફળ લઈને હામૈયું કરે, સ્વાગત કરે. ગામમાં સાધુઓ આવે, આપણા વડીલો યાત્રા કરીને આવે, અથવા કોઈ ક્ષેત્રમાં કોઈ માણસ વિજય મેળવી અને જો આવે તો એનું સ્વાગત ગામડાની અંદર કરે છે. આપણા સૌરાષ્ટ્રની પરંપરા અદ્ભુત છે બાપ. સૌરાષ્ટ્રની પાસે પોથી યાત્રા થતી હોય, એ પોથી યાત્રામાં કોણ હોય વર્તી શકાય એવામાં અબીલ ગલાલ ઉડાડે કે જાણે વર્તાય જ નહીં કે આ ભાઈ કોણ છે, આ બેન કોણ છે. આટલો ગુલાલ કોથરા ભરી ભરી માથામાં, મૂછુના, દાઢીમાં, નાકમાં, કાનમાં એટલો ગુલાલ ભરી દે. અને વધારે જેના ઉપર ગુલાલ હોય ને એ જ સમાજના આવા મોટા માણસ, ડાહ્યા માણસ હોય છે બાપ. ઘણાને તો કંઈ 9 લાખે, પણ પોતાને પોતે હવે ચોપડે. પોથી યાત્રા થાય, ગુલાબની રમઝટ બોલતી હોય અને શું કહે કે શેરી વડાવી. આ તો એક વખત મેં કહી દીધું હતું, વાંધો નહીં. સજ કરું રે ઘેર આવું ને કઈ શેરી બજારની નહીં બાપ, હાવેણાની નહીં, આ શરીર રૂપી આ શેરી ચોખ્ખી અંદરથી રાખવાની. બાઈને તો આપણે રાખતા જ હોય, નાતા ધોતા હોય. તારા દેશી ઓરડા રે ઘેર આવો, તારા દેશુ ઓરડા ઘેરે આવો ને. હે દેશું તમને દેશું મેળી કે રામોર મારી ઘીરે આવો. એ તમને દેશું મેળી કામો મારે ઘેરે આવો. ઉતારા અને હૃદયમાં અને મેળીમાં, મેળીની ઉપર મેળી મોલ એટલે મસ્તક ભગવાનને પધરાવાના. પણ પછી હું રહેવું ભોજન દેશું તમને લાફસી રે ઘીરે આવો. એ વાલા ભોજન દેશું લાફસી ઘેરે આવો ને. દેશું રે કઢિયેલા દૂધ મારી ઘીરે આવો. એ દેશુ દેશુ કરીએ ના દૂધ મારે ઘેર આવો ને.
આપણે લાપસી સુકન હોય ને, સુકનમાં સુકન લાપસી. બેન બહેણીને આવ્યા હોય તો પેલા લાપસી, હાથી વાવણી કરવી હોય તો એ લાપસી, સંતો પધાર્યા હોય, યાત્રાથી કોઈ પધાર્યા હોય, વેવાય વેલા આવે લાપસી. અને એ લાપસી તો બાપ હવે એ આપણા સૌરાષ્ટ્રમાં જો નકર પછી વેણું ભેગું આવે એમને ટોપિયા હોતું આવડતી હોય ને. અહીં ગામડામાં તો આવડે, અહીંની વાત નથી. આ તો હું રાજકોટની વાત કરું. કાં આપણે એક વખત આવી હતી લાપસી. હા, આ રાજકોટની વાત છે. લાપસી બનાવવાનો મહિમા છે આપણા સૌરાષ્ટ્રમાં. આપણે ફરી લાપસી બનાવો, ઓરમું બનાવે, આપણે ઓરમું બનાવે કે વેવાય ને ઓરી દીધા, ફૂક મારો ત્યાં ઉડી જાય, ગમે તેવું ગમે એટલું ઘી નાખો ને એ લાપસીની અંદર હમાઈ જાય બાપ. પણ પહેલી જો વરસાદ થયો હોય ને આવું કાંઈ હોય તો, અને દૂધ કઢી નહીં, હવે તો છાશની કઢી થઈ ગઈ છે. કઢીયેલા દૂધ તો વયા ગયા, કોઈ પી શકતું નથી. અમે કહી દઉં, સાચું જ કહી દઉં, અહીં બેઠો ખોટું તો ન કહેવાય. 15 આવડી તાહરી દૂધ પાક પી જતા યુવાનીમાં, અને પછી કૂવામાં પડી ઘડીક વાર નાહીને ઠેકડા મારીને તો પચી જાય. હવે એ પચે એમ નથી, તમે જોયું ન હોય છોકરાઓ. 15 તાહરી દૂધ એટલે આ દૂધની કઢી બાપ. પણ હવે તો છાશની થઈ ગઈ. અને એ દરબાર કાઠી દરબારને ત્યાં બાપ દૂધની કઢી, એની મહેમાની કરો ને કાઠી દરબારની, હા હા. અને મેરની તો પછી એનાથી નહીં વધી જાય. મહેર મહેર મહેમાન ગતિ લાપસી. અને મહેમાન આવતા ને છૂટું ચૂરમું બનાવતા, એમ પણ મહેમાનો વધારે ખાવા આવતા. પણ ભોજન દેશું લાપસી રે ઘીરે આવું, ભોજન દેશું લાપસી ઘેર આવો ને, દેશું દેશું રે કઢિયેલા દૂધ મારી ઘીરે આવું, દેશું દેશું કઢિયેલા દૂધ હરી ઘેર આવો. આમ સતીનું સ્વાગત નગરની અંદર કરવામાં આવ્યું છે. અને સન્માન સતીનું કરે છે નગરના માણસો. સ્વાગત કર્યું કારણ કે સતી તપ કરી અને આવે છે બાપ. અને સતી પોતાના માતા વીરણીને કહે છે કે હે માં, મને તારા આશીર્વાદ પડી ગયા છે. ભગવાન શંકર મારી ઉપર હે માં પ્રસન્ન થયા છે, અને પ્રભુ મારી હારે પરણવાને માટે તૈયાર થયા છે. વીરણી બહુ જ રાજી થાય છે બાપ. દક્ષને રજૂઆત કરવામાં આવે છે, હે પ્રદેશ માલિક. દક્ષ બહુ જ પ્રસન્ન થાય છે, રાજી થાય છે કે મારી પુત્રી સતીના માટે ભગવાન પરણવા માટે તૈયાર છે. ગર્ગાચાર્ય મહારાજને બોલાવ્યા, સપ્ત ઋષિઓને બોલાવ્યા, નારદજીને બોલાવ્યા. ગર્ગાચાર્ય તમને નહોતા બોલાવ્યા, તેથી તમે નહોતા, આજ તમને બોલાવ્યા. હા, આજ બોલાવ્યા. ગર્ગાચાર્યને બોલાવ્યા, વિશ્વકર્માને બોલાવ્યા. અને સતીના વિવાહ માટે લગ્ન પત્રિકાઓ તૈયાર કરવામાં આવે છે. અને એ લગ્ન પત્રિકા લઈ અને ગર્ગાચાર્ય મહારાજ નારદજીની હારે સપ્તઋષિઓની સાથે હારે કૈલાસ ભુવન તરફ જાય છે. આ બધે જાણી અહીંયા દક્ષ અને વીરણી વિશ્વકર્માજીની આશા કરે છે, આજ્ઞા કરે છે કે સતીના વિવાહ છે, માટે લગ્નની તમે સુંદર મજાની રચના કરો, મંડપની વૃદ્ધિ કરો, અભિવૃદ્ધિ કરો. અરે આખા નગરને ભાઈ શણગારવામાં આવે છે. પણ જોતા જોતા રહી જાય. વિશ્વકર્માજી ને આજ્ઞા મળતા એ પણ નગરને સુંદર મજાનું બનાવે છે અને વૃદ્ધિ થવાને લાગે છે. નગરની મોટા મોટા ગેટ મંડપો તૈયાર કરવામાં આવે છે. પ્રદેશ માલિક દક્ષની પુત્રી સતી અને એના વિવાહ. ઓલી ફેરે તો હતા હાંડિયામાં હાંડિયા આવ્યા હતા જાનમાં. આજી ફેરે હું આવે એ કંઈ મને ખબર નથી. એવી ભગવાન પાસે સગવડ રહી છે એવું લઈને આવશે. તો ઓલી ફેરે હાંડિયા આવ્યા હતા. લગ્ન કંકોત્રી વિવાહ પત્રિકા લઈ કૈલાસમાં પહોંચવા આવે છે. ભગવાન શિવજીને હાથમાં આપવામાં આવે છે. નારદ સપ્તઋષિ ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે હે પ્રભુ, આપ લગ્નની તૈયારી કરો. અને એ લગ્ન તૈયાર કોણ કરે છે? ન માતા ન પિતા. ભગવાનને કોણ લગ્નની તૈયારી કરાવે? કોઈ હોય નહીં એને.
ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ ન પિતા ને માને માતા ન જન્મ ન મૃત્યુ ન મિત્ર ન જન્મ ન મિત્ર ગુરુનેવ શિષ્ય ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. બાંધવ નહીં, ભાઈ નહીં, કોઈ તૈયારી નહીં, મા નહીં, બાપ નહીં, ભાઈ નહીં, બેન નહીં, બાંધવ નહીં, શિષ્ય નહીં, હગા નહીં, હાઈ નહીં, કોઈ નહીં. પણ આજ મારા મિત્ર પરિવાર આજ વિવાહની તૈયારી કરો. સમગ્ર ભુવનના દેવી દેવતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. સમગ્ર ભુવનના દેવી દેવતાઓને આમંત્રણ મળે છે અને ભગવાન શિવજીના વિવાહ સમગ્ર ભુવનમાં દેવી દેવતાઓ સુંદર મજાનો શણગાર સજે. એક વાત કહી દઉં, યાદ આવ્યું નથી કે ઉડાવા દો ને કહી દઉં. તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે, રામાયણમાં શિવના લગ્ન છે ને એમાં લખ્યું છે. જેને કાંઈ તકલીફ પડે ને એ ન્યા જાજો તુલસીદાસ પાસે. ન નાચત ગાવત ભૂત કહાવે. જ્યાં શિવની જાનમાં જે નાચે છે ને એ બધા અત્યારે આપણે જે ડિસ્કો છે ને એ કોઈ ગાણું નથી, બજાણું નથી, કોઈ જાતનું કાંઈ એમાં કોઈ સમજે નહીં. એટલે એ સમજવાનું કે એ માયલા. હા, દેવી દેવતાઓ શણગાર સજી સજી અને ભગવાન શંકરના વિવાહમાં બધા કૈલાસ ઉપર આવવાને લાગ્યા છે. ભગવાન મહાદેવ એક પથ્થરની ચટાણ ઉપર બેઠા છે, શિલા ઉપર બેઠા છે અને બ્રહ્માજી આવે છે, કુબેરજી આવે છે, વિષ્ણુજી આવે છે. ભગવાન વિષ્ણુ લક્ષ્મીની હારે આવે છે, ઇન્દ્રાણીની હારે આવે છે. અપસરાઓ સમગ્ર ભુવનના દેવી દેવતાઓ બધા કૈલાસ ઉપર આવે છે. ભગવાન મહાદેવજી ચટ્ટાન ઉપર બિરાજમાન છે. સપ્ત ઋષિઓ નારદજી, ગૃગાચાર્ય મહારાજ આદિ અનેક પ્રકારોના સંગીત વાગવા લાગે છે, નૃત્ય થવાને લાગે. ભગવાન શિવજીને વિવાહ છે અને વિવાહના માલિકના વિવાહ છે, વિશ્વના માલિકના. હર કોઈ દેવી દેવતાઓ ખૂબ જ આનંદથી. અંતે ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ, કુબેર નારદજી પાસે જઈ અને કહે છે કે હે નારદ, જાનમાં જવા માટે અમે સર્વ આવી પહોંચ્યા છે. તૈયાર થઈ પણ જેના વિવાહ છે એને જાનમાં જવાનું છે, એને કોઈ તૈયારી તો છે નહીં વરરાજાની. એ તો એક પથ્થરની ચટ્ટાન ઉપર બેઠા છે. પ્રભુ મહાદેવજી તો એક મૃગ ચર્મ પહેરી અને ભસ્મ લગાવી એક પથ્થરની જે શિલા છે એની ઉપર ભગવાન આશુતોષ મહારાજ બિરાજમાન છે. અને નારદજી આપણે જઈએ ભગવાનને સમજાવીએ અને જલ્દી તૈયાર થાય અને આપણે જાનનું આગમન કરાવીએ. નારદજી આવીને ઇન્દ્ર, બ્રહ્મા, કુબેર, વિષ્ણુ બધા જ દેવતાઓ ભગવાન મહાદેવજીની પાસે જાય છે અને નારદજી ભગવાન શિવને કહેવાને લાગે છે કે હે પ્રભુ, દેવતાઓ સૌ તૈયાર થઈ અને આવી પહોંચ્યા છે. પ્રભુ, આપ તૈયાર થાઓ. ભગવાન મહાદેવ કે હું તો તૈયાર જ છું, હાલો નીકળી. ભગવાન કે હું આમ તૈયાર જ છું, હાલો. પણ નારદજી ભગવાનને યાદ અપાવે કે પ્રભુ, તમે સતીને કેવું વરદાન આપ્યું હતું. ભગવાન મહાદેવ કહે છે કે હે નારદ, સતીને એવું વરદાન મેં આપ્યું છે કે તમારી હારે સુંદર વરરાજો બની અને વિવાહ કરીશ. નારદજી કે તો પછી વરદાનને નિભાવવા માટે કાંઈક શણગાર સજો. આપણે મૃગચર્મ ધારણ કરીએ, બિરાજમાન છો આપ. તો તમે જો સતીને વરદાન આપ્યું હોય તો આપ તૈયાર થાઓ. લાવો પ્રભુ, તમારી પાસે પીતાંબર હોય તો. નારદજી કહે અને ત્યારે ભોળાનાથ કહે છે, ભગવાન કહે છે કે પીતાંબર પહેરાવી અને એ શણગાર સજાવી અને જે તમારી વસ્તુ હોય ને એ બધી આપો. અહીંયા કાંઈ છે તમારે તૈયાર કરવો, તમારી વસ્તુ આપો. શણગાર સજાવીએ. ભગવાન મહાદેવજી કે નારદજી, આપ કેવી વાત કરો છો? પીતાંબર, આ મૃગ ચર્મ છે ને એ પહેરું છું ને એ એક જ છે.
એટલે આ અંગ ઉપર છે એ સમયે ઇન્દ્ર બ્રહ્મા વિષ્ણુ કુબેર બધા જ ચર્ચા કરવા લાગે છે કે આને હવે કરવું શું. નારદજી પૂછે છે કે શું આપ કહેવા માંગો છો? ત્યારે ઇન્દ્ર બ્રહ્મા વિષ્ણુ કુબેર બોલી ઉઠે છે કે નારદ આપ પૂછો ભગવાન મહાદેવજીને કે તમને કાંઈ વાંધો ન હોય તો અમારી પાસે જે કાંઈ વસ્તુ છે એ અમે પહેરવાને માટે આપીએ. પ્રભુ જો હા કહેતા હોય તો નારદજી મહાદેવજીને પૂછવા જાય છે કે નારદજી કહે છે કે હે પ્રભુ આપની પાસે જો મંજૂરી હોય તો આ દેવતાઓ શણગાર પીતાંબર આપે છે, હોના મોરો આપને મુંગટ જો આપને મંજૂર હોય તો હા પાડો. ભગવાન વિષ્ણુ મહાદેવજીને પીતાંબર આપે એટલે આમાંય મનોમન હો એ સાંભળ હરખું કહું મનોમન કોઈની ઈચ્છા હોય મહાદેવને શણગાર દેવાની હોનાના મનોમય પાછા તો આપી જ દે તો આપજો પહેરાવજો કે અમારો હાર પહેરી જાઓ એવું નથી હો કોઈને વળી એમ ન કહેતા. હા પ્રભુ ધારણ કરો. ભગવાન મહાદેવજી કહે પીતાંબર કેમ ધારણ કરાય એ મને કાંઈ આમાં ખબર પડતી નથી. પહેરાવી દો. તમે કોઈ દી પહેરેલું છે નહીં પીતાંબર. ભગવાન વિષ્ણુ મહાદેવજીને પીતાંબર પહેરાવે. બ્રહ્માજી ખેસ આપે છે અને બ્રહ્માજી ભગવાનના ખંભા ઉપર ખેસ નાખે છે. ઇન્દ્ર એનો મુંગટ આપે છે. ઇન્દ્ર મુકટ ધારણ કરાવે છે. કુબેર હીરા મોતી અને આવા આભૂષણો આપે છે અને આમ પ્રભુને સુંદર રીતે તૈયાર કર્યા છે ભગવાન. કે કેવા કે કપૂરમ ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. કર્પૂરપૂરેણ મનોહરેણ સુવર્ણપાત્રો જલસંસ્થિતેન પ્રદીપ્તભાસા સસંગતેન નીરાજનંતે જગદીશ કુલ્વે. આવું પ્રભુનું રૂપ કેવું તો કે દેવતાઓ કહે છે કે હે પ્રભુ તમારા અનેક રૂપ અમે જોયા છે પણ આવું મનોહર રૂપ પહેલી જ વાર જોયું છે. પ્રભુ આપ એટલા સુંદર દેખાવ છો કે તમારા રૂપના સ્વરૂપનો મહિમા કોણ ગાઈ શકે. એક વાત કહી દઉં કે ગણપતિ ભગવાન માં ગૌરીના પુત્ર પાર્વતીના પુત્ર અને એને શંકા જતી કે મારી માથી આ વિશ્વની અંદર કોઈ એવું રૂપાળું ન હોવું જોઈએ. ત્યારે ભગવાન શિવને કહે છે ગણપતિ કે પ્રભુ હાલો આપણે ત્રિવેણીમાં સ્નાન કરવા જવું, મારે નવરાવા છે તમને. એક બાજુ માં, બીજી નદીમાં શિવજીને. પણ શિવજી જ્યાં જલમાં ડૂબકી મારે ને ઓલી ભભૂતિ બધી નીકળી ગઈ, જટા હારકી થઈ ગઈ ને, ત્યારે આ શ્લોક બોલાય છે બાપ કે કપૂરમ ગૌરમ કરુણાવતારમ. આ હરગાવી ઈ કપૂર નહીં, જાળવાનો નહીં, ભગવાનનો નિજ કપૂરમ ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમ. ભગવાન બાયણે નીકળ્યા એટલે ગણપતિ પગમાં પડી ગયા કે વરદાન આપો. કે શું? કે આ જે રૂપ મને તમે ભગવાન બતાવ્યું ને, આ કપૂર વર્ણન આવું એ હવે તમારે કોઈ દી કોઈને બતાવવાનું નહીં. ત્યાંથી આખા શરીરે ભગવાન ભસ્મ લગાવે છે. દેવતાઓ ભગવાન શિવજીને સુંદર આવા રૂપ જોઈ એટલા બધા રાજી થઈ ગયા, એટલા બધા આમ પ્રસન્ન થઈ ગયા અને અમુક દેવતાઓ આમ હૃદયમાં ફોટા પાડી લીધા. જેથી મોબાઈલ નહોતા, હૃદયમાં તારું મુખડું મનોહર
જોયા કરું તારું મુખડું મનોહર જોયા કરું રાત દિવસ રટન તારું જોયા રે કરું રહે અંત સમય તારું યાદ પ્રભુજી એવું ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી તમારા અનેક રૂપ અમે ભગવાનને કે જોયા પણ આવું રૂપ જોયું નથી, પહેલી વાર જોયું છે. પ્રભુ આપ એટલા બધા સુંદર દેખાવ છો કે તમારા રૂપનો એ સ્વરૂપનો મહિમા કોણ ગાઈ શકે બાપ. દેવતાઓ ભગવાન શિવજીને સુંદર સ્વરૂપ જોઈ એટલા બધા આમ રાજી થયા, એટલા બધા આમ પ્રસન્ન થઈ ગયા અને અમુક દેવતાઓ આમ હૃદયમાં ફોટા પાડી લીધા, બહુ જ રાજી થયા. સૂર્યકોટી સમપ્રભા, કરોડો સૂર્યનો પ્રકાશ જેટલો ભગવાનના મુખની ઉપર પ્રકાશ પડી રહ્યો. ભગવાન શિવના રૂપને જોઈ અને દેવતાઓ આકર્ષિત થયા છે. અને રૂપની વ્યાખ્યા એ છે કે કોઈ પણ પુરુષનું રૂપ જોઈ અને સ્ત્રી આકર્ષિત થાય એને રૂપ ન કહેવાય, આકર્ષિત કહેવાય. પણ કોઈ સ્ત્રીનું રૂપ જોઈ અને કોઈ પુરુષ આકર્ષિત થાય એને રૂપ ન કહેવાય. રૂપની વ્યાખ્યા નથી, પણ કોઈ પુરુષનું રૂપ જોઈ અને પુરુષના મુખમાંથી શબ્દ નીકળે કે વાહ આ પુરુષ કેવો સુંદર છે, એ રૂપ આપ્યું છે તો એ રૂપ છે. કોઈ સ્ત્રીનું રૂપ જોઈ અને કોઈ સ્ત્રીના મુખમાંથી શબ્દ નીકળે કે પ્રભુએ તને કેવું રૂપ આપ્યું છે, આ સાક્ષાત ભવાની જગદંબા જેવું રૂપ છે. અને એ રૂપની વ્યાખ્યા છે. બાકી તો એકબીજાના રૂપને આકર્ષણ છે, રૂપ નથી. માટે દેવી દેવતાઓ શિવના રૂપને જોઈ આકર્ષિત થયા અને મંગળ ગીતો ગાવાને લાગ્યા છે, નૃત્ય કરવા લાગ્યા છે. ભગવાન શિવજી સુંદર શણગાર સજી વરરાજા તરીકે દેવતાઓની હારે નંદી નજીક આવે છે. નંદી માથું હલાવે છે કે અતિ સુંદર નંદીને શણગારવામાં આવ્યો. ભગવાન શિવ એનો દાસ નંદી અને એના દાસ અમે. દાસના જો દાસ થાય ને તો શિવની પ્રાપ્તિ થાય. નંદી પાસે સેવા કરાય, નંદીની પ્રાર્થના કરો, નંદીના કાનમાં આપણે વાત કરીએ, એ મા દેવીને વાત કરે. બાકી આ તો ધ્યાનસ્થ છે. અતિ સુંદર નંદીને શણગારવામાં આવ્યો છે અને ઝૂલ નાખી છે, ગળામાં ઘૂઘરા, પગમાં ઘૂઘરા, નંદી મસ્તક હલાવે છે. ભગવાન શિવ પૂછવા લાગે છે કે નંદી આ તને કોને તૈયાર કર્યો? નંદી કહે કે ભગવાન મહાદેવ તમને દેવતાઓએ તૈયાર કર્યા, પછી મને જે આ દેવીઓ છે ને આ દેવીઓએ મને તૈયાર કર્યો. સમગ્ર દેવીઓએ મને શણગારો છે, માટે પ્રભુ આપ બિરાજો, જલ્દી આપણે જઈએ. અને પ્રદેશ નગરમાં ભગવાન મહાદેવજી નંદી ઉપર સવાર થાય છે. ગાંધર્વો સંગીત વગાડે છે, ઇન્દ્રની અપ્સરાઓ નૃત્ય કરે છે, દેવીઓ મંગલ ગીતો ગાય છે, મહાત્માઓ સુંદર મંત્રનું જ્ઞાન કરે છે. અને મુહૂર્ત જોઈ ભગવાન શંકરની જાન કૈલાસ ઉપરથી રવાના થાય છે. બોલો
જાન તૈયાર થાય છે, કૈલાસ ઉપરથી નીકળવાની તૈયારી કરે છે. વૃષભ નંદી ઉપર ભગવાન શિવજી બિરાજમાન થયા છે. તો એક આપણે નાનું એવું ધૂન લઈ અને ભગવાનને આમંત્રણ દઈએ. એ દીવલા દાસના દાસ થઈને રહીએ, આપણે શિવ ભજનમાં રહીએ, આપણે શિવ ભજનમાં રહીએ. એ દીવલા દાસના દાસ થઈને રહીએ, આપણે દાસના દાસ થઈને રહીએ, આપણે શિવ ભજનમાં રહીએ, આપણે શિવ ભજનમાં રહીએ. કાગડો ને કોયલ એક જ રંગના, કોયલ કોને કહીએ, એ દીવાલા કોયલ કોને કહીએ. અહીંયા ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન છે. થોડીક અહીંયા જગ્યા કરવાની. એવું જ્યાં જગ્યા ન હોય તો થોડાક અહીં વાહે બેસી જાવ, કોઈ હાલ છે એવું નથી. હા, અહીંયા બેસી જાવ. કાગડો ને કોયલ એક જ રંગના, કોયલ કોને કહીએ, એ દીવાલા કોયલ કોને કહીએ. કોયલ પણ તમારે જાણવું હોય તો, કોયલ પણ જાણવું હોય તો મીઠા બોલા રહીએ, આપણે મીઠા બોલા રહીએ, આપણે શિવ ભજનમાં રહીએ, આપણે શિવ ભજનમાં રહીએ. દુનિયા બોલે ને બોલવા દઈએ, દીવાલા બોલે ને બોલવા દઈએ, આપણે શિવ ભજનમાં રહીએ, આપણે શિવ ભજનમાં રહીએ. થોડી જ વારમાં જાનનું આગમન થશે. કૈલાસ છે, છેટો છે, નંદી ઉપર ભગવાન બિરાજમાન છે અને હમણાં જ આવી જશે. પધારેલા મહાનુભાવો મહેમાનો, તો એમનું આપણે સ્વાગત જે અમારે આગળ પરિવાર તરફથી કરવામાં આવશે. તો એવા જ આપણે શ્રી લક્ષ્મણભાઈ ભીમાભાઈ ઓડેદરા, ચેરમેન માર્કેટ યાર્ડ પોરબંદર પધારેલા છે. તો એમનું સ્વાગત કરશે ભરતભાઈ કાનાભાઈ આગળ.
હા જરાક તાળીઓ પાડજો. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. એવા જ અમારે કોટડાથી ભોવાતા વસરાજ મંદિરના પધારેલ શ્રી લાખાભાઈ રામાભાઈ ઓડેદરા, એમનું સ્વાગત કરશે શ્રી કાનભાઈ આગળ. જાન ભગવાનની આવવાની તૈયારી છે, ઢોલ વાગે છે, શરણાઈ વાગે છે. હા, અને થોડી વચ્ચે જગ્યા રાખજો. લાખાભાઈ રામાભાઈ ઓડેદરા, ભુવાતા વસરાજ મંદિર કોટડા અત્રે પધારેલા, એમનું સ્વાગત કરે કાનભાઈ આગળ. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. વાછરા દાદાની જય. ભરતભાઈ સગનભાઈ કારાવદરા મહેર અગણી, એમનું સ્વાગત કરશે શ્રી ભરતભાઈ આગળ. ભરતભાઈ સગનભાઈ કારાવદરા મહેર સમાજના અગ્રણી, આતિયાણા ગામ. હા, બોલીએ બિલનાથ મહાદેવ કી. એવા જ અમારે શ્રીમતી શાંતાબેન ભરતભાઈ ઓડેદરા, ભરતભાઈના ધર્મપત્ની, પૂર્વ સંસદ ભરતભાઈ, એમના સ્વાગત કરશે શ્રી ગીતાબેન તથા મંજુબેન ભરતભાઈ. તાળીઓ પાડો. બોલો બિલનાથ મહાદેવ કી જય.
ભલે શાંતિ ગોઠવણ હશે पते वंदे सूर्य शशांकवनिनयन वंदे मुकुंद प्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरम्।